મારું નામ જયકરભાઈ ચોટાઈ, આ મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. જેકરભાઈ આજે કયા સ્થળે આવ્યા છે, શું તમારી રજૂઆત છે, આખી વાત? આપ સૌ જાણો છો એમ છેલ્લા થોડા સમયથી ગુજરાતના મંત્રી એક મંત્રીના પુત્રો દ્વારા મનરેગા કૌભાંડ આચરવામાં આવેલું અને એ હાઇલાઇટ થતું હતું. એ વાતને પ્રજામાંથી ગુમરાહ કરવા માટે કોંગ્રેસના અગ્રણી અમારા ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરવામાં આવ્યા અને એની પાછળનો સરકારનો હેતુ એ છે કે આ મંત્રીશ્રીનું જે કારસ્તાન એના પુત્રો દ્વારા કરવામાં આવ્યું છે એ વાત લોકોના મગજમાંથી ડાયવર્ટ થાય અને કોંગ્રેસને ટાર્ગેટ કરી અને હીરાભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હીરાભાઈ જોટવાની સીધી ક્યાંય સંડોવણી નથી, કાયદાકીય રીતે એ ક્યાંય સંડોવાયેલા નથી, પણ માત્ર ને માત્ર કોંગ્રેસના લોકોને ટાર્ગેટ કરી કિન્નાખોરીથી રાજ્ય સરકારના તંત્ર દ્વારા એમને હેરાન કરવામાં આવે છે. એના માટેની રજૂઆત કરવા માટે સર્વ જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને કલેક્ટરશ્રીને અત્યારે આવેદન આપીએ છીએ. આભાર.